નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 30 જૂન 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો આંકડા દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 29 જૂનના રોજ મનાવવામાં આવે છે આ દિવસ. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય 29 જૂન 2025ના રોજ નવી દિલ્હીમાં ડૉક્ટર આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર છે ને ત્યાં 19મો આંકડા દિવસ ઉજવ્યો. અને આ દિવસ દર વર્ષે આંકડા અને આર્થિક આયોજન ક્ષેત્રને પ્રેરણા આપતા પ્રોફેસર પ્રશાંત ચંદ્ર મહાનોબલિસની જન્મજયંતિને ઉજવવામાં આવે છે. ક્યારે હોય? તો 29 જૂને હોય. અને આંકડા દિવસ ઉદ્દેશ્ય શું છે એનો? તો રાષ્ટ્રીય વિકાસ માટે સામાજિક આર્થિક આયોજન અને નીતિ ઘડવા માટે આંકડાઓનું મહત્ત્વ વિશે જાગૃતિ ફેલાવે આ દિવસ. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. 2007માં પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો. આ વખતની થીમ રાષ્ટ્રીય નમૂનાને સર્વેક્ષણના 75 વર્ષ. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે દિવસ, યાદ રાખવો. ત્યારબાદ પ્રસાદ ચંદ્ર મહાનોબલિસ વિશે પણ વાત થોડીક કરી લઈએ. 29 જૂન 1893ના રોજ કલકત્તામાં એમનો જન્મ થયો હતો. કોલકાતામાં જે ભારતીય આંકડા સંસ્થાની સ્થાપના કરી હતી. સેન્ટ્રલ સ્ટેડિયમ ઓર્ગેનાઇઝેશનની પણ સ્થાપના કરી હતી કલકત્તા ખાતે જ 1950ના રોજ. ભારતની બીજી પંચવર્ષીય યોજના જે 56થી 61માં આવી હતી ને, આર્થિક વિકાસ સાધન તરીકે ભાર, ઔદ્યોગિકરણ અને કેન્દ્રીય યોજના, એમાં મોડલ હતા, એટલે કે મોડલ આધારિત હતી. પ્રોફેસર મહાનોબલિસના મોડલ આધારિત, તો એ પણ યાદ રાખવું. ગાણિતિક મોડલ આધારિત પણ હતી. અને 1968માં તેમને પ્રથમ અને બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો. અને ભારતીય આંકડાશાસ્ત્રના પિતા તરીકે પ્રશાંત ચંદ્ર મહાનોબલિસને જ ઓળખવામાં આવે. તો આવું ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. તો વ્યક્તિ વિશેષ પણ થઈ ગયું, યાદ રાખવી આ ઇમ્પોર્ટન્ટ માહિતી. ત્યારબાદ જૂન મહિનાના દિવસો જોઈ લઈએ. 1 જૂન વિશ્વ દૂધ દિવસ, એ સાથે જ વૈશ્વિક માતા પિતાનો દિવસ. 2 જૂન તેલંગાણાનો સ્થાપના દિવસ. 3 જૂન વિશ્વ સાયકલ દિવસ. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. 7 જૂન વિશ્વ ખાદ્ય સલામતી દિવસ. 8 જૂન મહાસાગરીય દિવસ અને મગજની ગાંઠનો દિવસ. 9 જૂન આંતરરાષ્ટ્રીય અલ્કાઇન્સ દિવસ અને માન્યતાનો દિવસ. 10 જૂન સંસ્કૃતિ વચ્ચે સંવાદ માટેનો પ્રથમ આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવ્યો હતો. 11 જૂન આંતરરાષ્ટ્રીય રમતનો દિવસ. 12 જૂન બાળમજૂરી વિરુદ્ધનો દિવસ. 13 જૂન આંતરરાષ્ટ્રીય આલ્બિનિઝમ જાગૃતિ દિવસ. 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ. 15 જૂન વિશ્વ વૃદ્ધ દુર્વ્યવહાર જાગૃતિ દિવસ. 15 જૂને વૈશ્વિક પવન ઉર્જાનો દિવસ પણ આપણે મનાવ્યો હતો. 17 જૂન વિશ્વ રણીકરણ અને દુષ્કાળ સામે લડવાનો દિવસ. 17 જૂને વિશ્વ મગજનો દિવસ પણ હોય. 19 જૂન વિશ્વ સિકલ સેલનો દિવસ. 20 જૂન વિશ્વ શરણાર્થી દિવસ. 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. 22 જૂન વિશ્વ વરસાદી દિવસ. 23 જૂન યુએન જાહેર સેવાનો દિવસ, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ અને આંતરરાષ્ટ્રીય વિધવાનો દિવસ. 24 જૂને આપણે આંતરરાષ્ટ્રીય મહિલા રાજદ્વારી દિવસ ઉજવ્યો હતો. 25 જૂન બંધારણીય હત્યાનો દિવસ. 27 જૂન MSME દિવસ. તો ખાસ આ જૂન મહિનાના ઇમ્પોર્ટન્ટ દિવસ છે, યાદ રાખવા આપણને. ત્યારબાદ તાજેતરમાં જ રોના નવા વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી અથવા તો નિયુક્તિ થઈ છે? તો પરાગ જૈનની નિયુક્તિ થઈ છે. ખાસ યાદ રાખવું, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો ઓપરેશન સિંદૂરના મુખ્ય ભૂમિકા ભજવનાર રોના નવા વડા તરીકે પરાગ જૈન બનશે. હાઈ સ્ટેટ ઓપરેશન સિંદૂર માઇન્ડમાસ્ટર તરીકે જાણીતા અને અનુભવી ગુપ્તચર અધિકાર પરાગ જૈન રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે રોના નવા વડા તરીકે નિયુક્ત થવાના છે. ક્યારથી? તો કે 1 જુલાઈથી 2 વર્ષ માટે કાર્યકાળ સંભાળશે. હાલ તો આપણા મુખ્ય સચિવ છે ને રવિ સિન્હા, એ જ રોના વડા છે. તો ખાસ નવી સાથે જૂની નિયુક્તિ પણ આપણને યાદ રાખવી. ત્યારબાદ રોની વાત કરીએ તો સંશોધન અને વિશ્લેષણની પાંખ એટલે કે એ છે. અને એને 1968માં એની રચના થઈ હતી. આનું હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે છે. સૂત્ર તો કે ધર્મ રક્ષાતી રક્ષિતા. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે, યાદ રાખવી આ નિયુક્તિ. ત્યારબાદ ભારતની પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ વેલીનું ક્યાં બનવાની છે? તો અમરાવતી, આંધ્રપ્રદેશ ખાતે બનવાની છે. જોઈ લઈએ આના વિશે. તો ભારતની પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ વેલી જાન્યુઆરી 2026 સુધીમાં અમરાવતીમાં શરૂ કરવામાં આવી દેશે, જે દેશની ક્વોન્ટમ ટેકનોલોજી યાત્રાનું એક મુખ્ય સીમાસ્થિત રૂપ બનશે. એક માહિતી અને ટેકનોલોજી ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટિંગ
જે સચિવ છે ને આપણા કટ્ટામન ભાસ્કરે આ જણાવ્યું છે. હવે તો જોઈ લઈએ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ એટલે શું. તો કે એવી ક્વોન્ટમ ફિઝિક્સ આધારિત એક અધુનાતન ટેકનોલોજી છે જે પરંપરાગત કોમ્પ્યુટર્સ કરતાં પણ અલગ રીતે ડેટા પ્રોસેસ કરે, જેનો ઉપયોગ દવા શોધ, આનુવંશિક સંશોધન અને સાયબર સુરક્ષા, એઆઈ, નાણાકીય ડેટા વિશ્લેષણ જેવા અલગ અલગ કાર્યોમાં આનો ઉપયોગ થાય છે. તો ખાસ અમરાવતીમાં બનવાનું છે, એ પણ ભારતનું પહેલું છે. આનાથી શું ફાયદો થયો? તો ક્વોન્ટમ ટેકનોલોજી વૈશ્વિક નેતા બનશે અને ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન જે લેંગ્વેજ આપણે કહીએ ને IBM અમરાવતી ખાતે લોજિસ્ટિક ક્યુબ ક્વોન્ટમ કોમ્પ્યુટરનું સ્થાપના કરશે અને અહીંયા આવી અલગ અલગ સુવિધા તમને મળશે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું. ત્યારબાદ કેન્દ્ર સરકારે કયા વૈશ્વિક બટેટા સંશોધન કેન્દ્રને મંજૂરી આપી છે? તો આગ્રામાં બનવાનું છે, ખાસ ઇમ્પોર્ટન્ટ, ઉત્તર પ્રદેશના. તો પેરુ સ્થિર ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટર, જેની પ્રાદેશિક પાક સ્થાપવા પ્રસ્તાવને મંજૂરી આપી દીધી. આપણા કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી, જે બટેટા અને શક્કરિયા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને આગ્રા સંશોધન વિકાસ સંસ્થા સ્વરૂપે ઘાટ લે. દક્ષિણ એશિયા પ્રાદેશિક કેન્દ્ર આનું નામ હશે. આગ્રા જિલ્લામાં સિંગના ખાતે સ્થાપિત થશે અને એક ફક્ત ભારતના બટેટા પટા રાજ્ય જેમ કે ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે ખેડૂતો જ નહીં, પરંતુ દક્ષિણ એશિયાના દેશોને વગેરેને સેવા આપશે. ટૂંકમાં ભારત પૂરતી સીમિત નથી, આ દક્ષિણ એશિયાના બધા દેશો છે ને એ બધીને આ કવર કરવાનું છે. ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટરે મંજૂરી આપી દીધી, એને પ્રસ્તાવ પાડ્યો, આપણે મંજૂરી આપી દીધી, આગ્રામાં બનશે. ત્યારે જોઈ લે હું 1971માં એની રચના થઈ હતી. આનું હેડક્વાર્ટર લીમા, પેરુ ખાતે છે. ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે, યાદ રાખવું. ત્યારબાદ કયા શહેરમાં એક્સપ્રેસ વેને ભારતની પ્રથમ AI સંચાલિત સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ મળી છે? તો દિલ્હીને મળી છે. તો જોઈ લઈએ એના વિશે. તો ભારતે બુધવારે દિલ્હી દ્વારકા એક્સપ્રેસ વે પર તેમની પ્રથમ એડવાન્સ ટ્રાફિક મેનેજર સિસ્ટમ પ્રોજેક્ટ શરૂ કર્યો, જે પહેલ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની નવીનતમ 2023ના માર્ગદર્શનનું પાલન કરે અને બુદ્ધિશાળી AI અને સુરક્ષિત હાઈવે તરફ આગળ વધે છે. ATMCએ અમલીકરણ દ્વારકા એક્સપ્રેસ નેશનલ હાઈવે 48 છે ને એમાં 80 કિલોમીટરના ભાગરૂપે આને આવરી લે છે. અને આ શું કરશે? તો કે શિવમૂર્તિથી ખેરકી દોલા સુધી ફેલાયેલું છે, જે એક સમકાલીન ડિજિટલ હાઈવે ઇન્ટરનેશનલની સ્થાપના કરશે. આનું નિર્માણ તો કે ઇન્ડિયન હાઈવે મેનેજર કંપની લિમિટેડે કર્યું. તો ખાસ આવી સિસ્ટમ એને વિકસાવી. હવે થોડોક સમય જાય ને પછી બધીમાં આવી રીતના આયા કરશે AI આધારિત ટ્રાફિક સિસ્ટમ ને વગેરે વગેરે. તો ત્યારે વધારે જોશું. શાળા પ્રવેશોત્સવ મહોત્સવ 23મી આવૃત્તિનો પ્રારંભ કર્યો ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં. ખાસ યાદ રાખવું ક્યાંથી કર્યો ને, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મહીસાગર જિલ્લામાંથી કર્યો છે, જે ધોરણ 1થી 9 અને 11માં બાળકોને પ્રવેશ આપવા માટે જશે. આ વર્ષે શાળા પ્રવેશોત્સવનું સૂત્ર સમાજની ઉજવણી છે, તો યાદ રાખવું. અને આ વાર્ષિક શાળા નોંધણી કાર્યક્રમની 23મી આવૃત્તિ છે, કારણ કે આ 2003માં શરૂ થઈ હતી, હાલ 2025 છે. તો કેટલા વર્ષ કમ્પ્લીટ થયા તમારે જોઈ લેવાનું તમારી રીતના. ત્યારબાદ 78મી સિનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપ 2025 કયા રાજ્યએ મેડલ ટેલીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે? તો કર્ણાટકે ટોચનું સ્થાન મેળવ્યું. સ્વિમિંગની એક ગેમ છે, જે ભુવનેશ્વરમાં 78મી સિનિયર નેશનલ એક્વિટેમ ચેમ્પિયનશિપ 2025, જેમાં કર્ણાટક ટોચ ઉપર રહ્યું છે. 16 મેડલ જીત્યા છે અને 16 ગોલ્ડ સાથે 41 મેડલ જીત્યા છે. ત્યારબાદ તમિલનાડુ છે અને મહારાષ્ટ્ર છે. પેલું ક્રમ ખાસ યાદ રાખવો. કર્ણાટકમાં એક વ્યક્તિ શાનદાર પ્રદર્શન કર્યું, સોના ગાંગુલી, જેને 2023માં આર્યન નેહાએ બોલાવેલ 4 મિનિટ 25.62 અગાઉનો જે રાષ્ટ્રીય રેકોર્ડ હતો ને એને તોડી નાખ્યો. અને 200 મીટર વ્યક્તિગત મેડલમાં પણ ભારતમાં શ્રેષ્ઠના સુધારો કર્યો છે અન્ય. તો ખાસ એ કર્ણાટકથી બિલોંગ કરે, યાદ રાખવું. ત્યારબાદ બાંગ્લાદેશે કયા દિવસને ન્યૂ બાંગ્લાદેશીય દિવસ તરીકે જાહેર કર્યો છે? તો 8 ઓગસ્ટને કર્યો. એક બીજો દિવસ પણ, આમ તો ટોટલ 3-4 દિવસો જાહેર કર્યા. તો જોઈ લઈએ. તો બાંગ્લાદેશની જે શું કહેવાય આગેવાની હેઠળ જે સરકાર છે ને વચગાળાની, કેની? તો કે યુસુફની, એને આવું બધી કર્યું. તો બાંગ્લાદેશે 8 ઓગસ્ટને ન્યૂ બાંગ્લાદેશીય દિવસ તરીકે જાહેર કર્યો, જે નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ, જે હાલ એનું કાર્યભાર સંભાળે ને બાંગ્લાદેશનું, એના નેતૃત્વ હેઠળ વચગાળાની જે સરકારને શપથ ગ્રહણ કર્યા હતા ને એની વર્ષગાંઠ ઉજવવા માટે આવો એક દિવસ જાહેર કર્યો. જેમણે 5 ઓગસ્ટ શેખ હસીના હતા ને
એની સરકારનું પતન કર્યું હતું, 3 બળવાને વગેરે કર્યું હતું અને 5 ઓગસ્ટને એથી જ જુલાઈ બળવા દિવસ તરીકે જાહેર કર્યો. તો એક 8 ઓગસ્ટ, એક 5 ઓગસ્ટ અને એક જો બીજું જોઈ લઈએ 16 જુલાઈ. એને શું કર્યું તો કે સરકારે જન આંદોલન દરમિયાન રંગપુરમાં પોલીસની ગોળીબાર માર્યા ગયેલા જે વિદ્યાર્થીઓની યાદ હાટું 16 જૂનને શહીદ અબુ સઈદ દિવસ તરીકે જાહેર કર્યો છે. તો આ 3 દિવસો જાહેર કર્યા. એમાં ન્યૂ બાંગ્લાદેશ દિવસ ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવો. બાંગ્લાદેશની વાત તો ન કરવી જોઈએ, પકડ લઈએ. કેપિટલ ઢાકા છે, સલન ટાકા છે. પીએમ તો કે મોહમ્મદ યુનુસ છે અને રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહાબુદ્દીન છે. તો ખાસ બાંગ્લાદેશનો તમામ બે કાર્યભાર શું કહેવાય ખોખલો કરવા માટે ઊભા છે. ત્યારબાદ તાજેતરમાં જ એશિયન સ્ક્વોટ ડબલ્સ ચેમ્પિયનશિપ 2025 ક્યાં યોજાઈ તો મલેશિયા ખાતે યોજાઈ છે. જોઈ લઈએ તો મલેશિયાના જે કુશિંગમાં એરિયન એમાસે 23થી 24 જૂન 2025 દરમિયાન બીજી એશિયન સ્ક્વોટ ડબલ્સ ચેમ્પિયનશિપનું આયોજન કર્યું હતું અને ભારતીય સ્ક્વોશ ટીમે બીજી એશિયન સ્ક્વોશ ડબલ્સ ચેમ્પિયનશિપ 2025માં શાનદાર પ્રદર્શન કર્યું અને 3 જેટલા ટાઇટલો પોતાના નામે કર્યા. જેમાં વાત કરીએ મહિલા ડબલ્સમાં ભારતે અનાહતછી અને જોશના જે સિન્પા છે એ બંનેએ અને આ ખિતાબ જીતનાર આ પ્રથમ ભારતીય જોડી બની છે. તો અત્યાર સુધી કોઈએ નથી બની. સિંગલમાં તો લીધું હતું પણ ડબલમાં કોઈએ નહીં, તો યાદ રાખવું. મેન્સ ડબલની વાત કરીએ તો ભારતમાં અભયસિંહ અને વિલાવલ થેલીકુમારે, જ્યારે મિક્સ ડબલમાં ભારતમાં અનાહતસિંહ અને અભયસિંહ. ખાસ યાદ રાખવું. પેલી તો કે 2024માં જોન મલેશિયા ખાતે જે યોજાઈ હતી, જેમાં ભારતે મિક્સ ડબલ્સ અને મેન્સ ડબલનું ટાઇટલ જીત્યું હતું. તો ખાસ આ બંને ટાઇટલો યાદ રાખવા. ત્યારબાદ હોકી ઇન્ડિયા માસ્ટર કપ પુરુષ ઇવેન્ટમાં કયું રાજ્ય અગ્રેસર રહ્યું છે? પુરુષની વાત કરેલી છે તો પુરુષમાં તમિલનાડુ ટોસ ઉપર રહ્યું છે. મહિલામાં ઓડિશા ટોસ ઉપર રહ્યું છે. તો જોઈ લઈએ બંને. તો ચેન્નાઈ ખાતે રમાઈ હતી મેજર રાધાકૃષ્ણ હોકી સ્ટેડિયમ ખાતે. પ્રથમ હોકી ઇન્ડિયા માસ્ટર કપ જે મહિલા શ્રેણીમાં ફાઇનલમાં ઓડિશા જીત્યું છે પંજાબને હરાવીને. પુરુષની વાત કરીએ તો તમિલનાડુ જીત્યું છે મહારાષ્ટ્રને હરાવીને. તો ખાસ યાદ રાખવી. અને આ પહેલી વખત રમાઈ હતી, જે પુરુષ શ્રેણીમાં 40 વર્ષની વધુ ઉંમર હોવી જોઈએ અને મહિલામાં 35 વર્ષથી. ટૂંકમાં જે ભૂતપૂર્વ હોકીના ખેલાડી હોય ને એના વચ્ચે રમાઈ હતી આ ગેમ. આપણે ખૂબ ચર્ચા કરી હતી, તો યાદ રાખવું. ત્યારબાદ અંડર-23 અને અંડર-17 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2025 ભારતે કેટલા મેડલ જીત્યા? તો ભારતે 35 મેડલ જીત્યા અને શાનદાર પ્રદર્શન આપ્યું. તો ભારતીય કુસ્તીબાજોએ વિયેતનામના જે તાઉંગમાં અંડર-23 અને અંડર-17 એશિયન કુસ્તી ચેમ્પિયનશિપ 2025માં સફળતા અભિયાન પૂરું કર્યું. આની શરૂઆત 18થી 24 જૂન દરમિયાન યોજાઈ હતી વિયેતનામમાં. તો ખાસ યાદ રાખવું. આપણા ભારત તરફથી 60 જેટલા પ્રતિનિધિત્વો ભાગ લેવા માટે ગયા હતા, એમાંથી 35 જેટલા મેડલ લઈને આવ્યા છે. જેમાં બંનેમાં વાત કરીએ ને તો 18 ગોલ્ડ છે, 10 સિલ્વર છે અને 7 બ્રોન્ઝ છે. હવે સિંગલ પર જોઈ લઈએ. અંડર-23માં મહિલાની વાત કરીએ તો 4 ગોલ્ડ, 5 સિલ્વર અને 1 બ્રોન્ઝ છે, ટોટલ 10 મેડલ. પુરુષ ટીમની વાત કરીએ 6 ગોલ્ડ, 1 બ્રોન્ઝ અને 7, એમ ટોટલ 7 મેડલ છે. સિલ્વર એ કોઈ નથી. અંડર-17માં વાત કરીએ તો મહિલા ટીમે 8 ગોલ્ડ, 4 સિલ્વર અને 6 બ્રોન્ઝ જીત્યા, 18 મેડલ જીત્યા છે. ટોટલની વાત કરીએ તો 35 જેટલા મેડલ જીત્યા છે. તો ખાસ આંકડો યાદ રાખવો ઇમ્પોર્ટન્ટ ધરાવે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે, ડેટા ઇમ્પોર્ટન્ટ લાગતો હોય તો તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરજો અને કહેજો કે આવી રીતના ભણાવાય, ટાઈમનો બચત કરાય. તો યાદ રાખવું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.